ગુડ મોર્નિંગ, હાલેલુયા, ખ્રિસ્તી સુમાં. હું રમેશ તથા રૂથ આપ સર્વનું અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ. પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને એ દિવસને આશીર્વાદિત કીધો. આપણા જીવનોને માટે જોઈતા સગડા સારાવાના પિતા બાપે આપણા જીવનોને માટે પૂરા પાડ્યા. આ સગળી બાબતોને માટે પણ પિતા બાપનો આભાર માનીએ. વિશેષ આપણે પ્રાર્થનાની સખત જરૂરત છે, કેમ કે અત્યારે આપણા લોકોની સતામણી ભયંકર થઈ રહી છે. પણ આપણે હતાશ ના થઈએ, નિરાશ ના થઈએ, પણ પિતા પરમેશ્વરને સતત પ્રાર્થના કરતા રહીએ કે આ વસ્તુ જે આપણા લોકોની સતામણી થઈ રહી છે, આપણા બાળકોની સતામણી થઈ રહી છે, આપણા પ્રચારકોની સતામણી થઈ રહી છે, એવા લોકોને તેઓ શક્તિ, સામર્થ્ય અને સહનશીલતાનો આત્મા આપે. હમણાં જ જાણવામાં એવું પણ આવ્યું કે ઇન્ડિયાની અંદર ભયંકર સતામણી થઈ રહી છે, કે જ્યાં આગળ ઉત્તર પ્રદેશની અંદર 88 લોકો, છત્તીસગઢમાં 41 લોકો, મધ્યપ્રદેશમાં 39, બિહારમાં 19, ઉત્તરાખંડમાં 17, ઓડિશામાં 16, આસામમાં 9 અને રાજસ્થાનમાં 7 અને બીજા ઘણા ઠેકાણે પણ એવી જ વસ્તુ બની રહી છે કે આપણા લોકોને જેલોમાં પૂરવામાં આવ્યા છે, તેઓની પ્રતાડના કરવામાં આવી રહી છે. તો આપણી પાસે એક મોટું શસ્ત્ર છે. પિતા બાપે કહ્યું છે કે તમે મારી સમક્ષ આવી નમી અને નમ્ર થઈને પોતાના પાપ કબૂલ કરીને તમે પસ્તાવો કરીને માફી માંગો અને તમે જે માગશો એ હું તમને આપીશ. તો આપણે પિતા બાપની પાસે જઈએ, આ સગડા લોકોને માટે પ્રાર્થનાઓ કરીએ કે પિતા બાપ તેઓની સહાયતા મદદ પૂરી પાડે. તો ચલો આજના દિવસનું આપણે જે વાંચન કરવા જ્યાં છીએ એ વાંચનને માટે આપણે આજના દિવસનું વાંચન એ પ્રથમ શમુએલ અને તેનો 30મો અધ્યાય છે, જેનું આજે આપણે વાંચન કરવાના છે. તો ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આ વાંચનમાં લાગો રહીશું. પવિત્ર પવિત્ર પિતા બાપ, તમારો આભાર માને તમારે સ્તુતિ કરીએ છીએ કે આ સમય, આ ઘડી, આ તક તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ, તેનું શ્રવણ કરી શકીએ. તેને માટે પિતા બાપ આ વાંચનને આશીર્વાદિત કરો, વાંચન સાંભળનાર શ્રોતાજનોને આશીર્વાદિત કરો. બાપ, આમ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. બાપ, તમે આમ સગડાઓની સાથે ને પાસે રહો, સહાયતા મદદ કરો. પિતા, અમારી વિનંતી તમારા પુત્ર, અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં સાંભળો ને તેનો સ્વીકાર કરો. પિતા, આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પ્રથમ શમુએલ અને તેનો 30મો અધ્યાય. દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે શિકલાગ પહોંચ્યા. ત્યારે એમ બન્યું કે અમાલેકીઓએ નેગેબ પર તથા શિકલાગ પર હલ્લો કરીને શિકલાગ પર મારો ચલાવી તેને બાળી દીધું હતું અને તેમાંથી સ્ત્રીઓને તથા નાના મોટા સર્વને કેદ પકડ્યા હતા.
તેઓએ કોઈને મારી નાખ્યું નહોતું, પણ તેઓનું હરણ કરીને તેઓ પોતાને રસ્તે ચાલ્યા ગયા હતા. દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા ત્યારે જુઓ, તે તો આગથી બાળી નંખાયેલું હતું, અને તેઓની સ્ત્રીઓ, તેઓના દીકરાઓ તથા તેઓની દીકરીઓ બંદીવાન કરાયેલા હતા. તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. દાઉદની બે પત્નીઓનું એટલે અહીનોઆમ ઇઝરાયેલી તથા નાબાલ કાર્મેલીની સ્ત્રી અબીગાઇલનું પણ હરણ કરવામાં આવ્યું હતું. અને દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ સર્વ લોક પોતપોતાના દીકરાઓ તથા દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું. પછી દાઉદે અહીમેલેકના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ. એટલે અબ્યાથાર દાઉદ પાસે એફોદ લઈ આવ્યો. દાઉદે યહોવાની સલાહ પૂછી, જો હું એ ટુકડીની પાછળ પડું તો શું હું તેને પકડી પાડી શકીશ? તેણે તેને ઉત્તર આપ્યો, પાછળ પડ, કેમ કે નક્કી તું તેઓને પકડી પાડીશ ને બેશક બધું પાછું મેળવીશ. તેથી દાઉદ તથા તેની સાથેના 600 માણસો નીકળ્યા ને બસોર નાળા આગળ પહોંચ્યા, જ્યાં પાછળ પડી ગયેલાઓ થોભ્યા. દાઉદ તથા 400 માણસો લાગુ રહ્યા, કેમ કે બાકીના 200 માણસો એટલા બધા નિર્ગત થઈ ગયા હતા કે તેઓ બસોર નાળું ઉતરી શક્યા નહીં. તેથી તેઓ પાછળ રહી ગયા. તેઓને એક મિસ્રી પુરુષ ખેતરમાં મળ્યો ને તેને તેઓ દાઉદ પાસે લાવ્યા, ને તેઓએ તેને રોટલી આપી, તે તેણે ખાધી. વળી તેઓએ તેને પીવાનું પાણી આપ્યું. તેમજ તેઓએ અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની 2 લૂમો તેને આપી. તે ખાધા પછી તે પાછો હોશમાં આવ્યો, કેમ કે 3 દિવસ ને 3 રાત થયા તેણે રોટલી ખાધી નહોતી ને પાણી પણ પીધું નહોતું. દાઉદે તેને પૂછ્યું, તું કોના તાબાનો છે અને તું ક્યાંથી આવ્યો છે? તેણે કહ્યું, હું મિસરનો એક જુવાન છું ને એક અમાલેકીનો ચાકર છું. 3 દિવસ અગાઉ હું માંદો પડ્યો, તેથી મારા ધણીએ મને તજી દીધો. અમે કરેથીઓના દક્ષિણ ભાગ પર, યહૂદિયાના દેશ પર તથા કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી ને શિકલાગને અમે આગથી બાળી નાખ્યું. દાઉદે તેને કહ્યું, તું મને તે ટુકડી પાસે લઈ જઈશ? તેણે કહ્યું, જો તમે ઈશ્વરના સોગંદ ખાવ કે તમે મને મારી નહીં નાખો અથવા મારા ધણીના હાથમાં મને સોંપી નહીં દો, તો હું તમને તે ટુકડી પાસે લઈ જાઉં. અને તે દાઉદને ત્યાં લઈ ગયો ત્યારે જુઓ, તે લોક આખા મેદાન પર આમ તેમ પડેલા હતા ને ખાતા પીતા તથા મિજબાની કરતા હતા, કેમ કે ફલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી તેઓએ પુષ્કળ લૂંટ મેળવી હતી. દાઉદે તેઓને પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા.
અને જે 400 જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહીં. વળી અમાલેકીઓ જે કંઈ લઈ ગયા હતા તે સર્વ દાઉદે પાછું મેળવ્યું. દાઉદે પોતાની 2 સ્ત્રીઓને પણ છોડાવી. નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ કે લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા તે સર્વમાંથી કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહીં. દાઉદ તે સર્વ પાછો લાવ્યો. અને દાઉદે સર્વ ઘેટાં તથા ઢોરના લીધા, ને તેઓએ બીજા ઢોરની આગળ તેમને હાંકીને કહ્યું, આ દાઉદની લૂંટ છે. જે 200 માણસો એટલા બધા થાકી ગયા હતા કે જેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, ને જેમને તેમણે બસોર નાળા આગળ રાખ્યા હતા, તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે તેઓ દાઉદને મળવા તથા તેની સાથેના માણસોને મળવા શામા ગયા. અને દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને ક્ષેમ કુશળ કહ્યા. ત્યારે જે માણસો દાઉદ સાથે ગયા હતા તેઓમાંના સર્વ દુષ્ટ તથા નીચ માણસોએ કહ્યું, તેઓ આપણી સાથે આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેમાંથી આપણે તેઓને કંઈ પણ આપવું નહીં. માત્ર પ્રત્યેકને તેની પત્ની તથા તેના બાળકો જ આપવા કે તેમને લઈને તેઓ વિદાય થાય. ત્યારે દાઉદે કહ્યું, મારા ભાઈઓ, જે યહોવાએ આપણને બચાવી રાખ્યા છે તથા આપણી વિરુદ્ધ આવેલી ટુકડીને આપણા હાથમાં સોંપી દીધી છે, તેમણે આપણને જે આપ્યું છે તે વિશે તમારે એમ કરવું નહીં. એ બાબતમાં તમારું કોણ સાંભળશે? કેમ કે લડાઈમાં જનારને જેવો ભાગ મળે તેવો જ ભાગ ઉચાળા પાસે રહેનારને પણ મળવો જોઈએ. તેઓને સરખો ભાગ મળશે. તે દિવસથી માંડીને આજ સુધીને માટે તેણે એ જ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે ઠરાવ્યા. દાઉદ સિકલાગમાં આવ્યો ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદીઓના વડીલોને ત્યાં એટલે તેના મિત્રોને ત્યાં મોકલાવીને કહાવ્યું, જુઓ, યહોવાના શત્રુઓ પાસેથી પડાવી લીધેલી લૂંટમાંથી આ ભેટ તમારે માટે. તેમજ બેથેલવાસીઓને ત્યાં, દક્ષિણના રામોતવાસીઓને ત્યાં, યાતીરવાસીઓને ત્યાં, અરોએરવાસીઓને ત્યાં, સિપમોથવાસીઓને ત્યાં, એસ્તમુવાવાસીઓને ત્યાં, રાખાલવાસીઓને ત્યાં, યરાહમીલીઓના નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીયોના નગરોના રહેવાસીઓને ત્યાં, હોર્માવાસીઓને ત્યાં, કાર આસાનવાસીઓને ત્યાં, આથાકવાસીઓને ત્યાં, હેબ્રોનવાસીઓને ત્યાં તથા જે બધે સ્થળે દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા ત્યાં તેણે મોકલાવી. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી પરમપિતામાં ઊંચામાં અમારા દેવ, અમારા જીવન પ્રભુ, અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવ્યા છે બાપ. તમે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા પ્રભુ, દોરો છો, તલાવો છો. તમારી પુષ્કળ આશીષ અને કૃપાથી અમને વિસ્તૃત કરો છો બાપ. એ સહરણ માટે પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ આપ્યો અને જોઈતા તમામ સગડાવાના પૂરા પાડો છો. શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો. એ સહરણ માટે બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અત્યારે જે વચનો વાંચવાના સમય આપ્યો
એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દીધું. આ વચનો તો પ્રભુ સત્ય વચનો છે અને તમારા વચનો પૂરા થઈ રહ્યા છે. એના માટે પણ મેં તમારો આભાર માનીએ છીએ. આ તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા વ્યવડાવજો અને દેશે દેશ ઠેકાણે પ્રભુ પિતા તમારા વચનો પહોંચે પ્રભુ. લોકો જાગૃત બને પ્રભુ અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા બાપ, અમારી હઠેઠની પ્રાર્થનાની વિનંતી છે પ્રભુ કે તમારા બાળકોને પુષ્કળ સતાવી રહેવામાં આવ્યા છે બાપ, જુદા દેશમાં ઠેકાણે પ્રભુ. ત્યારે બાપ અમે કોની પાસે જઈએ? કારણ કે તમે સાંભળનાર પ્રભુ છો. તમારા હાથ એટલા ટૂંકા નથી કે તમે અમને મદદ કરી ના શકો. તમારા કાન એવા મન નથી કે તમે અમારી પ્રાર્થના સાંભળી ના શકો. હા બાપ, તમે ત્યારે બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકો જે સતાઈ રહેલા છે એવા બાળકોને પ્રભુ અમે તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે પ્રભુ પિતા એ લોકોને તમે મક્કમ બનાવો, નિડર બનાવો પ્રભુ. તમારા માર્ગમાંથી પ્રભુ બીને ખસી ન જાય પણ તમને વળગી રહે પ્રભુ અને તમને જ પ્રભુ તમારી આગળ નમે અને તમારી બીકમાં ચાલે અને પ્રભુ પિતા કોઈ પણ જાતનો ડર ન રાખે પ્રભુ, પણ તમારી તરફ દ્રષ્ટિ કરે પ્રભુ અને તમારો હાથ પ્રભુ એ લોકોની પર તમે રાખો અને શેતાન અને શેતાનિક વાનાથી પ્રભુ તમે બચાવો પ્રભુ. તમારા એ દૂતોની ફોજ તૈયાર કરો પ્રભુ અને એ લોકોની આસપાસ પ્રભુ તમે છાવણી કરાવો પ્રભુ અને એ લોકોને પ્રભુ તમે બચાવી લો બાપ. એ તમે અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો પ્રાર્થના કરતા હશે, વિનંતીઓ અને કાલાવાલા કરતા હશે પ્રભુ. એ જે સતાયેલા છે એ લોકો પણ તમને પોકારતા હશે. ત્યારે બાપ તમે તેમની વાણી સાંભળો, તમે તેમની પ્રાર્થના સાંભળીને ઉત્તર આપો પ્રભુ અને વધુને વધુ બળવાન કરો બાપ. એ તો પાછળ અમે પ્રાર્થના કરીએ છીએ. જે લોકો પ્રાર્થના કરે છે સતત પ્રભુ આ લોકો માટે, ત્યારે બાપ એ લોકોની પ્રાર્થનાને તમે જરૂરથી જવાબ આપજો પ્રભુ અને તેમને આશીષ અને તમારી કૃપાથી ભરજો. જે લોકો સતાવે છે પ્રભુ એમના હકમાં અમે માગીએ છીએ પ્રભુ, કારણ કે શેતાનના હૃદયમાં પ્રભુ અત્યારે એ લોકોના હૃદયમાં શેતાન છે. ત્યારે ઓ પ્રભુ પિતા એ લોકોના હૃદયોમાંથી તમે શેતાનને કાઢીને ફેંકી દો પ્રભુ અને એ લોકો પ્રભુ તમારા બાળકો બને, તમારી આગળ ઘૂંટણે નમે અને પોતાના પાપનો પસ્તાવ કરે. અને જે લોકો કરે છે પ્રભુ આવા ખરાબ કામ એ લોકોને પસ્તાવો થાય પ્રભુ અને એ લોકો તમારી ગમ ફરે પ્રભુ. એવું થવા દેજો. અને હા બાપ, તમે તેઓને ક્ષમા કરજો પ્રભુ, કારણ કે બાપ તમારું વચન કહે છે કે તમે એકબીજાને ક્ષમા કરો પ્રભુ. ત્યારે બાપ અમે આ લોકો માટે પણ માંગીએ છીએ પ્રભુ કે તમે તેઓને ક્ષમા કરો, એમની આંખો ઉઘાડો અને એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. આજે એમના હૃદય પ્રભુ પહાડ સમાન થઈ ગયા છે. ત્યારે એ હૃદયને પ્રભુ તમે નમ્ર બનાવો બાપ અને એ લોકો પ્રભુ તમારી આગળ આવે, પાપનો પસ્તાવ કરે પ્રભુ અને તમારા સાચા બાળકો બને એવું તમે થવા દેજો. અંધકારમાં તમારા બાળકો ચાલી રહ્યા છે ત્યારે પ્રભુ પિતા એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ અને એ લોકોને પણ તમે અજવાળાના બાળકો બનાવો. કોઈ પણ ઘેટું નાશમાં ના જાય પ્રભુ, પણ દરેક ઘેટું તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, કેટલા બધા લોકો જેલમાં છે ત્યારે એવા લોકોને પણ તમે છોડાવો અને એ લોકોને પણ તમે માફી આપો. એ તો બસ અમે કૃપા માગીએ છીએ. કેટલા લોકોના ઘરોમાં પ્રભુ મુશ્કેલી, પ્રશ્ન, સતાવણી, વિટંબણાઓ છે ત્યારે ઓ પ્રભુ પિતા એ સર્વની વિટંબણાઓ પ્રશ્ન તમે હલ કરો. કેટલા લોકોને આજે પાત્રો નથી મળતા ત્યારે એવા લોકો માટે પણ માંગીએ છીએ પ્રભુ, એ લોકોના જીવનમાં પ્રભુ તમે પાત્ર પૂરા પાડો. એ તો પાછળ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ. માંદાઓને સાજા કરજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધાના, આધાર, વિધવાના, બેલી, અનાથોનો નાથ તમે થજો. જન્મથી તે ઉંમર સુધીને પ્રત્યેકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ. અમેરિકા દેશને પણ પ્રભુ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. ફરીને મળે ત્યાં સુધી બાપ અમે તમારી પાસે પ્રભુ વિનંતીને કાલાવાલા લાવીએ છીએ. ત્યારે બાપ તમે સાંભળો અને સ્વીકાર કરજો પ્રભુ. આમીન. આમીન. આમીન.